હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે એક નવી વાર્તામાં તમારા બધાનું વેલકમ છે. તો ચાલો આપણે વિડિયો ચાલુ કરીએ. મિત્રો, હું જોવામાં ખૂબ જ સુંદર છું અને મારી ઉંમર 35 વર્ષની છે. મારા પતિ લગભગ 7 વર્ષ પહેલા ગુજરી ગયા હતા. મારા પતિનું સ્વર્ગવાસ પછી મને એક વ્યક્તિ ખૂબ જ પસંદ આવી ગયો હતો અને પછી મેં તેને મારા બોયફ્રેન્ડ બનાવી લીધો હતો. હું તેની સાથે લગભગ 1 વર્ષ સુધી રહી, પરંતુ મને એવું લાગ્યું કે તે મારી સાથે ખૂબ જ જૂઠું બોલે છે. મિત્રો, એટલે ધીરે ધીરે અમારા બંનેની વચ્ચે લડાઈ ઝઘડા થવા લાગ્યા. થોડા દિવસ પછી અમે બંને અલગ થઈ ગયા અને મારો એક છોકરો છે જે બહાર હોસ્ટેલની અંદર ભણે છે. મારા છોકરો ખૂબ જ ખુલ્લો વિચારનો છે. તે મારી દરેક વાતની અંદર મારો સાથ આપે છે. મારો છોકરો મને વારંવાર કહે છે, મમ્મી, જિંદગી ખૂબ જ મોટી છે, એટલા માટે તમે તમારા માટે કોઈ જીવનસાથી શોધી લો, જેથી કરીને તમને પોતાની જિંદગીમાં એકલું ન લાગે. પરંતુ તેની વાત સાંભળીને હું વિચારવા લાગી કે હું કોની ઉપર ભરોસો કરું. એટલા માટે હું હજી સુધી કોઈ નવા જીવનસાથીને પસંદ કરી શકી નહોતી અને મારી માટે તે આસાન પણ ન હતું. હું એવા જીવનસાથી ગોતવા માંગતી હતી કે જે મારી આટલી ઉંમર હોવા છતાં 22 વર્ષની છોકરી જેમ પ્રેમ કરે અને મારી સંભાળ રાખે. એવો વ્યક્તિ ગોતવા સહેલો ન હતો. મારા પતિ એક બિઝનેસમેન હતા, એટલે તેણે મારી અને મારા છોકરા માટે ખૂબ જ ધન દોલત અને પ્રોપર્ટી ભેગી કરી હતી. અમારું ઘર પણ ખૂબ જ મોટું હતું. એક દિવસ હું કંપનીમાં કામ માટે બીજા શહેરમાં જતી રહી. હું મારી ગાડી લઈને એકલા ડ્રાઇવિંગ કરી રહી હતી. ગાડી લઈને ઘરેથી નીકળી મારે લગભગ 2 કલાક થઈ ગયા હતા. ત્યાં રસ્તામાં મારી ગાડીનું ટાયર પંચર થઈ ગયું. તે એક વિરાન અને સુનસાન જગ્યા હતી. અહીંયા ખૂબ જ ઓછા લોકો દેખાતા હતા. મને થોડોક ડર લાગતો હતો. થોડી વાર સુધી હું મારી ગાડી પાસે ઊભી રહી. મને દૂરથી એક બાઇક આવતી નજરે ચડી. મેં તેને ઊભો રહેવા માટે ઈશારો કર્યો. તે બાઇકને એક ખૂબ જ એડમેસ છોકરો ચલાવી રહ્યો હતો. મિત્રો, તેણી મારી પાસે બાઇક ઊભી રાખી અને પૂછ્યું, મેડમ, બતાવો, તમારે શું જોઈએ છે? તેઓ જોવામાં ખૂબ જ સુંદર હતો. તે જોઈને હું પાગલ થઈ ગઈ અને હું તે છોકરાના સપનામાં ખોવાઈ ગઈ. તે શું બોલી રહ્યો હતો તેના પર ધ્યાન ન આપ્યું. હું બસ તેને જોઈ રહી હતી. તે ફરીવાર થોડી ઓછી અવાજમાં બોલ્યો, મેડમ, તમારે શું જોઈએ છે? હું સપનામાંથી જાગીને તેને મારી પ્રોબ્લેમ બતાવી. એટલે તેને પોતાની બાઇકને બાજુમાં પાર્ક કરી અને મારી ગાડીનું ટાયર ખોલવા લાગ્યો. તે કામ કરી રહ્યો હતો, એટલે મેં તેના કામ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે અત્યારે કોઈ કામ કરી રહ્યો નથી, તે કામની તલાશમાં છે. મને તે છોકરા ઉપર ખૂબ જ પસંદ આવ્યો હતો, એટલે મેં તેને મારી કંપનીમાં નોકરી કરવા માટે ઓફર આપી અને સાથે મારું ઘરનું એડ્રેસ પણ આપ્યું અને શહેરમાં આવવાનું કહ્યું. પછી તેને ટાયર બદલી નાખ્યું અને હું ગાડી લઈને આગળ નીકળી ગઈ. અને થોડા દિવસ પછી તે છોકરો મારા ઘરે આવ્યો અને તેણે આવીને કહ્યું કે મારે નોકરી જોઈએ છે. મેં તેને સરસ મજાની નોકરી આપીને રહેવા માટે મારા ઘરે તેની જગ્યા આપી. થોડા દિવસમાં તે મારા દિલની વાત જાણી લીધી અને તેનો મારો બનાવી લીધો. પછી અમે બંને પતિ પત્ની બની ગયા અને તે મારું પૂરું ધ્યાન રાખતો હતો. તે મારાથી 12 વર્ષ નાનો હતો. તે મને ખૂબ જ મજા કરાવતો હતો. હું પણ તેને ફૂલ સપોર્ટ આપતી અને મોજ મસ્તી માણતા. મિત્રો, તમને આ નવી વાર્તા અને નાની વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વિડીયો પૂરેપૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ